બાપુ આમ તો ગાય માતા છે અને આપણે એને મા તરીકે અને ખાસ કરીને જોવા જઈએ તો એની અંદર એક બાપુ સૂર્ય નાડી આવે છે અને અગાઉ મેં સાંભળેલું પણ છે બાપુ કે ગાયોના દાન દેતા અને એવો ક્યાંક હમણાં લગભગ ક્યાંક બનાવ પણ બન્યો છે, કદાચ આપણાને ખ્યાલ હશે તો મારે એના વિશે જાણવું છે બાપુ. વાહ, પહેલાં સાધુરામ તમને આપણી ચેનલ માની ચેનલને ખૂબ ખૂબ મા મોગલના આશીર્વાદ. ખૂબ આનંદ આવ્યો. વાત સાચી છે, કારણ હજી સંસ્કૃતિમાં જીવવાવાળા છે પણ લાખોમાં એક બે જ છે હો. એની નોંધણી થાય ને ગણતરી થાય. કારણ કે માણસ રૂપિયાથી નથી ઓળખાતો, ભલે મિલકત હોય એને માતાજી જાજુ દે, પણ માણસની રહેણી કેણીથી ઓળખાઈ જાય છે. કરોડો ખરબો રૂપિયાનો બંગલો હોય તો એમાં સંસ્કાર ન હોય, પછી બંગલો નથી, મહાન છે. પણ સંસ્કાર છે એને મેં યાદ કરી છે, મેં વાતે સમજી છે. હવે ગામ હોય કે સિટી હોય, શહેર હોય, ગામડું હોય, મને કાંઈ ખબર નથી. દીકરીના લગ્ન કર્યા, બાપે ગાનું દાન કર્યું. ખરેખર કે આ એના વારસાગતના સંસ્કાર કહેવાય. હું તો એટલું માનું કે જેના મા બાપના સંસ્કાર વારસાગતના હોય એ જ આવું કાર્ય કરે. દીકરીને દાન દીધું, ગાયુંની વાત સાચી છે. ભૂદેવો ફેરા ફેરવે છે, તેમાં ભૂમિના દાન આવે છે, દીકરીના દાન આવે છે, પણ ગાયનું જે દાન છે અભય દાન છે. ઉત્તમમાં ઉત્તમ, કારણ કે એમાં સૂર્ય નાડી આવે છે. એમાં વિજ્ઞાન ખોટું પડી ગયું છે, કારણ કે ગાના દૂધમાં એટલી તાકાત છે, 33 કોટીનો વાળ છે. કારણ કે વિજ્ઞાન છે બરોબર છે, પણ વિજ્ઞાન ધર્મની પાછળ છે. આ બધો આધાર ચડાવે છે, બલૂનને રોકેટને એ પણ પહેલાં એના ઈષ્ટદેવને કુળદેવીને કે જેને માનતા યાદ કરે છે. એમ માથી મોટું કોઈ જગતમાં છે નહીં. એમ આ 33 કોટીનો વાસ છે. ખરેખર છે આ પરિવાર જે હોય તે, જાતિ જે હોય તે, મને ખબર નથી, પણ મેં એવો વિડીયો જોયો, હું તો અભણમાણો, કે દીકરીને ગાયનું દાન દીધું. ત્યાં એમ થયું કે હજી ભારતમાં સંસ્કૃતિ છે, પણ મેં તમને કહ્યું લાખોમાં 2-5 જ હોય છે. પણ ધન્ય છે ખરેખર એના મા બાપના, એના પૂર્વજનોના ગલઢાના સંસ્કાર હોય તો જ એ આવા વહન આવે. હવે સુખી કુટુંબ હોય કે સાધારણ, એ મને ખબર નથી, પણ ખરેખર છે આ એના ધાવણના સંસ્કાર. આ ધાવણની તાકાત છે, સંસ્કાર છે. કારણ કે દીકરીને ગાયનું દાન દીધું તો ભારતની માલકો 140 કરોડ છે આપણે, તો કદાચ છે કે દીકરીને ગા દઈએ, દાનમાં ગા દઈએ, તો આ ખાટકી વાળે જાય છે, આ ગાયું કપાય છે, આ ગાયું રેઢી આટકે છે,